નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો આજના બજાર ભાવ। તો આજે તારીખ 4 સપ્ટેમ્બર 2024ને વાર બુધવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજારમાં સુધારો, ખોળ રોગ બજારની સ્થિતિ સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, ગુજરાતમાં કપાસનો પાક અનેક વિસ્તારમાં ફેલ થયો હોવાના અહેવાલો અમે એક પછી એક સેન્ટરમાં આવી રહ્યા હોવાથી રૂની બજારમાં તેજીનો સમકારો થયો છે। આ તરફ વૈશ્વિક બજારો પણ મજબૂત હોવાથી રૂના ભાવમાં આજે ખાંડી 1100 વધીને 60,000ની સપાટી પહોંચી ગયા છે। કપાસિયા અને ખોળની તેજી આજે અટકી છે। તો મિત્રો, કપાસની આવકો અત્યારે દરેક માર્કેટમાં ઓછી છે અને ઓલ ઇન્ડિયામાં રૂની આવકો માંડ 11,065ની થઈ રહી છે। નવી આવકો અમે બહુ વાર લાગશે નહીં અને 15 દિવસમાં છૂટક આવકો ચાલુ થઈ જશે। ભારે વરસાદથી ઘણા બધા પાકને નુકસાન થયું છે અને ડાળીઓ પણ પડી જવાથી સાથે રોગ પણ વધારે આવ્યો છે અને કપાસિયા અને ખોળ વાયદામાં ઘટાડો થયો છે। જ્યારે હાજર ભાવમાં 30 વધ્યા હતા। બ્રેચમાર્ક વાયદો 64 ઘટીને 3622ની સપાટી પર બંધ રહ્યો હતો અને ખોળનો ભાવ કડીમાં 20 કિલોનો 760થી 820 હતા। રાજકોટમાં 800થી 825 રૂપિયા હતા। ગોંડલમાં 800થી 830 રૂપિયા હતા। તો મિત્રો, ચાલો જાણીએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામ જોધપુર 1450થી 1611 રૂપિયા, જામનગર 1400થી 1515 રૂપિયા, બાબરા 1475થી 1665 રૂપિયા, રાજુલા 1200થી 1201 રૂપિયો, બગસરા 1100થી 1501 રૂપિયો, રાજકોટ 1531થી 1675 રૂપિયા, અમરેલી 870થી 1648 રૂપિયા, સાવરકુંડલા 1140થી 1625 રૂપિયા, જસદણ 1450થી 1645 રૂપિયા, બોટાદ 1401થી 1622 રૂપિયા,